અંગ્રેજીમાં વાતચીત કરતી વખતે ઘણીવાર એવું થાય છે ને કે આપણી વિનંતી થોડીક સીધી કે કડક સંભળાય છે. વેલ, આજે આપણે એક એવા શબ્દ વિશે શીખીશું જે તમારી અંગ્રેજીને તરત જ વધારે નમ્ર અને પ્રભાવશાળી બનાવી શકે છે. ચાલો, વુડની દુનિયામાં ડૂબકી મારીએ. આ સવાલ લગભગ દરેકને થતો હોય છે. આપણે વિનંતી કરવા માંગીએ છીએ, પણ એવું ન લાગવું જોઈએ કે જાણે આપણે કોઈને હુકમ કરી રહ્યા છીએ. તો કરવું શું? કેવી રીતે આપણી વાતને વધારે સ્વાભાવિક અને નમ્ર બનાવી શકાય? તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે એક જાદુઈ શબ્દમાં, વુડ. પણ આ વુડ ખરેખર છે શું અને કામ કેવી રીતે કરે છે? ચલો એને બરાબર સમજીએ. તો જુઓ, વુડ એ એક મોડલ વર્બ છે. સિમ્પલ ભાષામાં કહું તો એ એક હેલ્પિંગ વર્બ છે જે આપણા વાક્યના ભાવને બદલી નાખે છે. અને એના મુખ્યત્વે 4 જોરદાર કામ છે. 1. વાતને નમ્ર બનાવવી. 2. કોઈની પસંદગી પૂછવી. 3. પોતાની ઈચ્છા બતાવવી. અને 4. કોઈ શરત કે કાલ્પનિક પરિસ્થિતિ વિશે વાત કરવી. આ જ કારણે એ અંગ્રેજીમાં આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. પણ એને વાપરીએ પહેલાં એનું સ્ટ્રક્ચર તો સમજવું પડે ને? અને ચિંતા ના કરતા, એ બહુ જ સિમ્પલ છે. ચાલો ફટાફટ એના પર એક નજર નાખી લઈએ. આ ટેબલ પર નજર નાખો, બધું ક્લિયર થઈ જશે. પોઝિટિવ વાક્ય બનાવવું હોય તો બસ સબ્જેક્ટ પછી વુડ અને ક્રિયાપદનું પહેલું રૂપ એટલે કે V1. કોઈ એસ કે ES લગાવવાની ઝંઝટ જ નહીં. નેગેટિવ માટે વુડ અને ક્રિયાપદની વચ્ચે નોટ મૂકી દો. અને સવાલ પૂછવો હોય તો વાક્યની શરૂઆત જ વુડથી કરો. છે ને એકદમ સહેલું? ચાલો, થિયરી તો બહુ થઈ ગઈ. હવે પ્રેક્ટિકલનો ટાઈમ છે. જોઈએ કે આ વુડ અસલ જિંદગીમાં કેવી રીતે કામ કરે છે. આપણે એના દરેક ઉપયોગને રિયલ લાઈફ ઉદાહરણોથી સમજીશું. યાદ છે, આપણે શરૂઆતમાં વાત કરેલી કે આપણી વિનંતીઓ કડક ના લાગવી જોઈએ. બસ આ એનો જ ઉપાય છે. વુડનો સૌથી કોમન અને સૌથી પાવરફુલ ઉપયોગ આ જ છે. એ કોઈ પણ રિક્વેસ્ટને તરત જ વધારે પોલાઇટ બનાવી દે છે. દાખલા તરીકે, સીધું હેલ્પ મી કહેવાને બદલે જરા વિચારો કે કોઈ કહે છે વુડ યુ હેલ્પ મી? સાંભળવામાં કેટલો મોટો ફરક પડે છે. પહેલું વાક્ય એક ઓર્ડર જેવું લાગે છે, જ્યારે બીજું એક નમ્ર વિનંતી છે. આ જ તો વુડનો કમાલ છે. ઓકે, તો પહેલો ઉપયોગ હતો નમ્રતા. હવે બીજો ઉપયોગ જોઈએ, જે છે પસંદગી વિશે પૂછવા માટે. ચાલો જોઈએ કેવી રીતે. આ સવાલ આપણે કેટલી વાર સાંભળ્યો હશે, વુડ યુ લાઇક ટી ઓર કોફી? અહીં વુડનો ઉપયોગ કરીને આપણે ખાલી સવાલ નથી પૂછી રહ્યા, પણ એ પણ બતાવી રહ્યા છે કે આપણે સામેવાળી વ્યક્તિની પસંદગીને માન આપીએ છીએ. અત્યાર સુધી આપણે બીજાને પૂછવાની વાત કરી, પણ જો આપણે આપણી પોતાની ઈચ્છા કે પસંદગી જણાવવી હોય તો? હા, એમાં પણ વુડ કામ આવે છે. જુઓ, શી વોન્ટ્સ ટી એમ કહેવું ખોટું નથી, પણ શી વુડ લાઇક ટી કહેવાથી એ વાતમાં એક અલગ જ સૌજન્ય આવી જાય છે. ખાસ કરીને રેસ્ટોરન્ટમાં ઓર્ડર આપતી વખતે કે કોઈ મહેમાન માટે વાત કરતી વખતે આ બહુ કામ લાગે છે. અને હવે વુડનો છેલ્લો અને મારા મતે સૌથી રસપ્રદ ઉપયોગ. આનો ઉપયોગ આપણને કાલ્પનિક દુનિયામાં લઈ જાય છે, એટલે કે જો-તો-વાળી વાતો કરવા માટે. એવી પરિસ્થિતિઓ જે હકીકત નથી પણ માત્ર એક કલ્પના છે. આ વાક્ય જુઓ, ઇફ આઈ વર રિચ, આઈ વુડ હેલ્પ ધ પુઅર. અહીંયા ઇફ સાથે એક શરત મૂકી છે, એક કલ્પના, અને વુડ એ બતાવે છે કે જો એ શરત પૂરી થાય તો એનું પરિણામ શું હશે. આ એક સુંદર કલ્પના છે, રિયાલિટી નથી, અને વુડ આપણને આવી કલ્પનાઓ વ્યક્ત કરવામાં મદદ કરે છે. વાહ, આપણે ઘણું બધું શીખી લીધું નહીં? પણ આ બધું યાદ કેમ રાખવું? ડોન્ટ વરી, એના માટે પણ એક મસ્ત ટ્રીક છે. બસ આ 3 શબ્દો મગજમાં ફિટ કરી લો: પોલાઇટ, ચોઇસ અને કન્ડિશન. એટલે કે નમ્રતા, પસંદગી અને શરત. જો આ 3 શબ્દો યાદ રહી ગયા તો વુડના મોટાભાગના મુખ્ય ઉપયોગો હંમેશા ધ્યાનમાં રહેશે. અને રહી વાત ઈચ્છાની, તો એ પણ એક પ્રકારની પસંદગી જ છે. તો બસ હવે વારો છે આને અજમાવવાનો. આજે જ કોઈની સાથે અંગ્રેજીમાં વાત કરતી વખતે જાણી જોઈને વુડનો ઉપયોગ કરી જુઓ. કોઈને નમ્રતાથી કંઈક પૂછો કે પછી કોઈની પસંદગી વિશે જાણો. પછી જોજો આ એક નાનકડો શબ્દ તમારી વાતચીતમાં કેવો મોટો અને પોઝિટિવ ફેરફાર લાવે છે. તો પ્રેક્ટિસ કરતા રહેજો.